એક તરફ સરકાર હર ઘર સ્વદેશીના નારા જોરશોરથી લગાવે છે અને બીજી તરફ સરકારી કાર્યક્રમોમાં જ હર ઘર સ્વદેશી જેવી વાતો પોકળ સાબિત થાય છે। જી હા, મહેસાણાના વિસનગરમાં ભજન સંધ્યાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને આરતી સમયે મહિલાઓના હાથમાં ચાઇનીઝ દીવડા જોવા મળ્યા હતા। માટીના કોડિયાની જગ્યાએ ચાઇનીઝ દીવાનો ઉપયોગ કરી સામૂહિક આરતી કરવામાં આવી હતી અને 11,000 મહિલાઓ દ્વારા 11,000 ચાઇનીઝ દીવડાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને ઉલ્લેખનીય છે કે ઇલેક્ટ્રિક દીવા નીચે મેડ ઇન ચાઇના પણ લખેલું હતું અને આ કાર્યક્રમ બાદ સવાલ એ જ ઉભા થાય છે કે 11,000 ચાઇનીઝ દીવાની જગ્યાએ 11,000 માટીના કોડિયાનો ઉપયોગ કરવામાં આવ્યો હોત તો પ્રજાપતિ પરિવારનું ભલું ના થાત। જે સરકાર સ્વદેશીના નારા લગાવે છે, શું એ જ સરકારી કાર્યક્રમમાં માટીના કોડિયા કેમ ના વપરાયા? સ્વદેશીનો પ્રચાર તો કરવામાં આવે છે પણ સરકારી કાર્યક્રમમાં એનું અમલ કરવામાં આવતું કેમ નથી? જો માટીના કોડિયા વપરાયા હોત તો ગૃહ ઉદ્યોગને પણ પ્રોત્સાહન મળ્યું હોત અને સાથે જ માટીના દીવડાઓથી સ્થાનિકોને પણ રોજગારી મળી શકી હોત। આ બાબતમાં તમારું શું કહેવું છે? કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો।